નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. છેલ્લા ઘણા સમયથી દહેગામના જે ખેડૂતો અને પશુપાલકો છે, જે પોતાના હક અધિકાર અને પોતાની વાજબી જે માંગણીઓ છે એને લઈ અને સતત ઝઝૂમી રહ્યા છે, લડી રહ્યા છે. પરંતુ આ નિષ્ઠુર તંત્ર અને ક્યાંક ને ક્યાંક ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જે સહકારી અને સરકારી જે તંત્ર છે એ મુખદર્શક બની આ તમામ જે નાટકો છે એ જોઈ રહ્યા છે. અમે આ સરકારના કાન ઉઘડે એટલા માટે આવતીકાલ 19/3 રોજ દહેગામ બંધનું એલાન કરેલું છે અને આ દહેગામ બંધના એલાનની અંદર તમામ જે વેપારી મંડળો છે, નાના મોટા કહી શકાય કે જે ધંધા રોજગારો જે ચલાવે છે એ તમામ લોકો આ જે દહેગામનો જે મુદ્દો છે, ખાસ કરીને દહેગામના જે પશુપાલકો અને ખેડૂતોને દૂધનો લઈને જે મુદ્દો છે કે દહેગામના પશુપાલકો અને ખેડૂતો જે કહી રહ્યા છે કે આ દૂધ જે છે એ ઉત્તમ ડેરીની જગ્યાએ એ મધુર ડેરીની અંદર ઠલાવવા માગે છે, જેનું અહીંયા યોગ્ય વળતર મળી રહ્યું છે. તો તેમાં આ તમામ લોકો એ સહભાગી થયા છે. દહેગામના તમામ નાગરિકો એક સૂર સાથે કહી રહ્યા છે કે અમે દહેગામના ખેડૂતો અને પશુપાલકો સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ. તાત્કાલિક ધોરણે આ મુદ્દાનું નિરાકરણ લાવવામાં આવે.